ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજના મારા વિડીયો બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે જોઈએ મારા પપ્પાની શું કરી રહ્યા છીએ આજે. આ છે મારું ઘર. પપ્પા આ શું કરી રહ્યા છો? પધરાવાની તૈયારી કરો છો? ક્યાં ઠેકાણ પધરાવા જવાનું છે? નદીમાં. ઠીક. કોણ કોણ જવાના છો? 4 જણા. ઠીક. બીજું કોઈ ના આવવાનું? ઠીક. બાજુ ઠીક. અરે તમારા પપ્પાએ તો મને એમ કીધું કે દિશામાંનો છેલ્લો દિવસ છે, તે માટે આજે દિશામાં પધરાવા જવાના છે. તો તમે પણ મારા મિની વ્લોગ સાથે બન્યા રહેજો. આ છે મારા નાના. ક્યાં ઉતરવું અમે અમારે ત્યાં રહી છે આગળ. દિશામાં પધરાવાનું છે. અહીંયા પણ કોઈ પધરાવી રહ્યું છે બહાર આવે આપણું સ્વિમિંગ નથી થતું. બધા વિચાર કરે છે પધરાવા કે નથી પધરાવા. હવે થોડીક વારમાં નક્કી કરવા છે, એટલે જોઈએ આપણે શું કરે છે. ત્યાં સુધી મારા મિની બ્લોગ સાથે બન્યા રહેજો. મેં નક્કી કરી નાખે એટલે ચાલો મિત્રો, ફાઇનલી અહીંયા પહોંચી ગયા છીએ. શું કરી રહ્યા છે જોઈ લો. ફાઇનલી આ લોકો તો પૂજા કરી રહ્યા છે. જોઈ લો મિત્રો, આ તો બધા પાણી માટા મારે છે. કાંટો વાગી ગયો મોટાને. એટલે આ દીપક ક્યાં જાય છે? એ વિચાર કરતો કરતો જાય છે. અંદર જાય તો અંદર ઘડી નહીં જાવ ને. જોઈ લો મિત્રો અહીંનો નજારો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવો. મોવા પાસે આવેલ છે.
અને ફાઇનલી પૂજા તો થઈ ગઈ છે ને હવે બધા દર્શન કરી રહ્યા છે. हाँ हमारा भाई बंदी छोटे भैया कैसे हो भैया? अच्छा तो बोले ચાલો મિત્રો હું પણ જઈ રહ્યો છું પધરાવા નારિયેળ. ચાલો મિત્રો ફાઇનલી હવે તો બધાય પધરાવા પણ જઈ રહ્યા છે. કેસે હો ભૈયા? જોઈ શકો છો. ચાલો મિત્રો હવે અહીંયા બધા પધરાવી રહ્યા છે. મિત્રો ફાઇનલી દિશામાં પધરાવી રહ્યા છે. જે કંઈ અમારા નવો વિડીયો અપલોડ થાય તમારી પાસે પહેલાં પહોંચી શકે. ચાલો મિત્રો હવે ફાઇનલી બધા દિશામાં પધરાવી દીધા છે ને હવે બધા ઘરે જવા માટે પણ નીકળી રહ્યા છે, કારણ કે પૂજા થઈ ગઈ ને દિશામાં પણ પધરાવી. હવે બધા જઈ રહ્યા છે ઘરની તરફ. બધા ઘરે જવા માટે હાલી નીકળ્યા જઈએ. हेलो भैया कैसे हो? तो
કાંટા છે બીજા. એટલે બધા જોઈ રહ્યા છે દશામાં બધા એમાં જઈ રહ્યા છે માટે બધા ચાલી નીકળી ગયા છે ઘરે જવાનું. જોઈ લો મિત્રો, આ છે મહુવાનો રસ્તો. અહીંયાથી ધાર સરવાનો અમારા ઘર તરફ જવાનો રસ્તો છે અને આ લોકો પણ બધા આવી રહ્યા છે દશામાં પધરાવી. ચાલો મિત્રો, હવે ફાઇનલી બધા પહોંચી ગયા છે ઘરે. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. તમે લોકો જોઈ શકો છો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે જે કાંઈ અમારા નવા વિડીયો આવે તે તમારી પાસે વહેલા પહોંચી શકે. તે માટે હવે મળીએ બીજા બ્લોગમાં.